નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ વોર રૂમ સાથે હું છું દિવ્યા। સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતે પહોંચ્યા છે। પાપુઆ ન્યૂ ગિનીમાં હાલ સાંજનો સમય છે અને અહીં તમામ ભારતીયો પણ વડાપ્રધાનના મુલાકાત માટે તેમની જોવા માટે અહીં પહોંચ્યા છે, તેમના સ્વાગત માટે અહીં પહોંચ્યા છે। જો કે વડાપ્રધાન જ્યારે પાપુઆ ન્યૂ ગિનીમાં પહોંચ્યા હતા ત્યારે પાપુઆ ન્યૂ ગિનીમાં તેમના સ્વાગત સમયે જે પરંપરા પાપુઆ ન્યૂ ગિનીની પરંપરા છે એ પણ બદલવામાં આવી હતી। આમ જોવા જઈએ તો પાપુઆ ન્યૂ ગિની સાંજના સમયે કોઈ પણ ડેલિગેશન આવે છે તો તેનું સ્વાગત નથી કરતું, પરંતુ વડાપ્રધાન ભારતના વડાપ્રધાન જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે પાપુઆ ન્યૂ ગિની દ્વારા પોતાની જે વર્ષો જૂની પરંપરા છે તેને પણ બદલવામાં આવી અને ભારત માતાની જય, મોદી મોદીના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અત્યારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ, જાપાનમાં G7ની જે સંમેલન યોજાયું હતું, વડાપ્રધાન જાપાનમાં હતા 3 દિવસ માટે અને હવે જાપાનનું જે સંમેલન છે તે પૂર્ણ થયું છે અને હવે તેઓ પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા છે। આ પાપુઆ ન્યૂ ગિનીમાં જેટલા પણ ભારતીયો વસે છે તમામ ભારતીયો વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે અહીં પહોંચ્યા છે। સાથે જ ભારતનો જે ધ્વજ છે, રાષ્ટ્રધ્વજ છે, તેને લઈને ભારતીયોમાં એક ખુશી જોવા મળી રહી છે, કારણ કે ભારતના વડાપ્રધાન એ દરેક રાષ્ટ્રના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય તેમને પાછળ છોડીને ટોચના લેવલ પર આવે છે। તેમની પ્રતિષ્ઠા એટલી વધારે છે અને હવે એ માત્ર ભારતના જ વડાપ્રધાન અને ભારતના જ નેતા નથી રહ્યા, તે વિશ્વ નેતા બની ચૂક્યા છે અને જે રીતે ભારતની પણ જે છબી છે તે વધારે સુધરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદથી અને આ સાથે જ વિદેશમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એટલી જ લોકચાહના પણ છે અને એ લોકચાહના પણ અત્યારે આપણે પાપુઆ ન્યૂ ગિનીથી જોઈ શકીએ છીએ। સૂર્યાસ્ત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે। જો કે અત્યાર સુધી પાપુઆ ન્યૂ ગિનીમાં આવું ક્યારેય થયું જ નથી કે સૂર્યાસ્ત થઈ જાય અને ત્યારબાદ કોઈ પણ ડેલિગેશન રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આવતા હોય તો તેમનું સ્વાગત કરવામાં આવ્યું હોય, આજ સુધી નહોતું બન્યું, પરંતુ ભારતની ઉભરતી છબી અને વિશ્વ નેતા બન્યા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પાપુઆ ન્યૂ ગિનીમાં પહોંચ્યા ત્યારે તેમણે પોતાની જે વર્ષો જૂની પરંપરા છે તેમાં પણ ફેરફાર કર્યો અને આ ફેરફારને આધાર પર જ પાપુઆ ન્યૂ ગિનીમાં જ્યારે વડાપ્રધાને મુલાકાત લીધી ત્યારે સૂર્યાસ્ત બાદ પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું। જ્યારે તેમનું સ્વાગત કરવા માટે અહીં પહોંચ્યા પાપુઆ ન્યૂ ગિનીના દિગ્ગજો પહોંચ્યા ત્યારે તેઓ વડાપ્રધાનને પગે લાગ્યા અને જેમ એ ભારતની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આપણે પાપુઆ ન્યૂ ગિનીમાં પણ વડાપ્રધાનના સ્વાગત દરમિયાન જોવા મળી હતી। જ્યારે વડાપ્રધાન પોતાના સ્વાગત બાદ આગળ જવા રવાના થયા હતા તો તમામ એ ભારતીયોનો પ્રેમ કે જે પાપુઆ ન્યૂ ગિનીમાં વસેલા છે તેમનો પ્રેમ પણ વડાપ્રધાનને મળ્યો હતો અને આ પ્રેમથી જ તેમનું સ્વાગત થયું। પ્રશાંત મહાસાગરના 14 ટાપુ દેશનું જે આ સમય और आप स्पष्ट सुन सकते हैं भारत माता की जय, प्रधानमंत्री मोदी की जय, ये जयकारा, ये नारे वहां जो मौजूद भारतीय वंशी हैं, भारत के लोग हैं, भारतीय मूल के लोग वहां रहते हैं। हालांकि इनकी तादाद बहुत ज्यादा नहीं है, 3000 से 4000 के बीच ही है, लेकिन इन तस्वीरों से देखकर ऐसा लग रहा है कि ये तमाम जो भारतीय लोग वहां रह रहे हैं वो सभी के सभी इस वक्त एयरपोर्ट पर मौजूद हैं उनके स्वागत के लिए। हमारे साथ हमारे सहयोगी सुधाकर दास भी वहां से जुड़े हुए हैं। सुधाकर, एक तो वहां पे बहुत कम है, इंडियन डायस्पोरा जो है वो लगभग 3000 से 4000 के बीच में है और इन तस्वीरों से ऐसा लग रहा है कि तमाम जो लोग वहां रह रहे हैं वो सभी आज आ गए हैं एयरपोर्ट पे पीएम के वेलकम के लिए। असीम, आप भी कह रहे हैं करीब 4000 भारतवंशी यहाँ रहते हैं, लेकिन मुझे लगता नहीं है कि यहाँ से जो भारत माता की गूंज हर हर मोदी घर हर मोदी की जो आवाज जा रही थी वो दिल्ली तक जमकर पहुंच रही होगी, मुझे जरूर उम्मीद है असीम। बिल्कुल, और ये हम जब सुधाकर जब कहते हैं कि ट्रैक टू डिप्लोमेसी में सॉफ्ट पावर, भारत की जो कल्चर है, यहाँ की जो सभ्यता है, इन बातों को बहुत ही जोर शोर से भारत और जो तमाम मंच है, वैश्विक मंच, उस पर लगातार भारत उठाता रहा है। मेरा सवाल यहाँ पे ये होगा कि इंडियन जो डायस्पोरा है और हम आपको वो तस्वीरें भी दिखाएंगे। सुधाकर हमारे साथ लगातार बने हुए हैं। प्रधानमंत्री होटल पहुंच चुके हैं, हमें ये जानकारी दी जा रही है और कल बहुत ही महत्वपूर्ण जो शिखर सम्मेलन है उसमें प्रधानमंत्री शिरकत करने वाले हैं। ये तस्वीरें आपसे कुछ देर पहले की हम आपको बताएं।
ये तस्वीर आपसे कुछ देर पहले की है जब प्रधानमंत्री एयरपोर्ट पे थे। देवनाथ વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે और देवनाथ जिस तरीके से पापुआ न्यू गिनी में जो परंपरा सालों से चली आ रही है उसको भी बदला गया क्योंकि वड़ा प्रधान वहां पे पहुंचे थे, पीएम भारत के वहां पहुंचे थे और ये दिखाता है कि भारत की ताकत आज कहां से कहां तक पहुंची है और वो शायद वड़ा प्रधान नरेंद्र मोदी की वजह से ही पहुंची है। जी दिव्या, बिल्कुल देखिए, साफ तौर से जिस तरह से आज ये तस्वीर देखने को मिली जब प्रधानमंत्री नरेंद्र मोदी पापुआ न्यू गिनी पहुंचे, और सबसे पहले यहाँ पर ध्यान देने वाली बात यह है कि उस देश की अपनी एक अलग खासियत बताई जाती रही है। ये कहा जाता रहा है कि सूर्यास्त के बाद अगर उस देश में किसी भी देश का कोई छोटा नेता हो, बड़ा नेता हो वहां पहुंचता है तो वहां पर इस तरह की स्वागत नहीं की जाती। दूसरी बात ये देखी जा रही है कि भारत देश के प्रधानमंत्री नरेंद्र मोदी की पहली यात्रा हो रही है और जिस तरह से वहां के प्रधानमंत्री जेम्स मरापे ने आगे बढ़कर न सिर्फ उनका स्वागत किया बल्कि प्रधानमंत्री नरेंद्र मोदी के पैर भी छुए, और जाहिर सी बात है ये तस्वीरें पूरी दुनिया देख रही है। आने वाले समय में जिस तरह से ये बातें कही जाती हैं कि भारत विश्व गुरु बन के उभरेगा, तो जिस तरह से नरेंद्र मोदी जो कि भारत देश का प्रतिनिधित्व करते हैं और उनकी जिस तरह से स्वागत समारोह में जिस तरह से उनको आगे बढ़कर रखा जाता है, देखा जाता है। अभी हम जापान की यात्रा की अगर चर्चा कर ले तो वहां पर भी जो भारत के रहने वाले बाशिंदे हैं उन्होंने जिस तरह से नरेंद्र मोदी के बारे में अपनी बातें रखी, वो ये बातें मैसेज देने होती है कि भारत अब वो पहले वाला था, अब भारत की एक बदलती है जो आगे बहुत कुछ नया देखने को मिल सकता है। लेकिन आज जो तस्वीर देखने को मिली वो शायद किसी ने कल्पना नहीं की होगी कि एक छोटे देश का ही सही, लेकिन अगर कोई प्रधानमंत्री दूसरे देश के प्रधानमंत्री के स्वागत में अगर उनके पैर छूता है तो ये अपने आप में ये दर्शाता है कि भारत आज कहां से कहां पहुंच गया है। जी, और जैसे हम सब जानते हैं देवनाथ के भारत के साथ साथ वड़ा प्रधान जो अब मात्र भारत के नेता नहीं रहे, वो विश्व नेता बने हुए हैं। हम अगर पॉपुलैरिटी की भी बात करें तो वड़ा प्रधान की पॉपुलैरिटी सबसे ऊपर आती है, वो अमेरिका के राष्ट्रपति के भी ऊपर आती है। और जैसे अभी जापान में जो G7 का सम्मेलन मिला था, उस बाद क्वाड की भी जो मीटिंग मिली थी उसमें भी जो बाइडेन ने भी ये हमारे पीएम को बोला था कि आपका तो ऑटोग्राफ मुझे लेना चाहिए। ऐसी परिस्थिति में ये देख रहे हैं हम कि न मात्र पीएम मोदी की छवि इतनी ज्यादा बड़ी हो रही है बल्कि भारत की भी छवि बड़ी हो रही है। देखिए, बिल्कुल साफ तौर से अगर हम आज से 10 साल 9 साल पहले चले जाएं अगर, तो जब देश में मनमोहन सिंह जी प्रधानमंत्री हुआ करते थे और वो जब विदेश के दौरों पर जाया करते थे तो शायद हमें वो तस्वीरें देखने को नहीं मिलती थी दिव्या जो आज देखने को मिलती हैं, और हमें और आपको या फिर एक भारतवासी को इतना फख्र महसूस होता है जो विदेशों में भारतीय नागरिक, जैसा कि मैंने पहले जिक्र किया कि जो वहां पर रहते हैं वो कितने उत्साहित होते हैं, और वो जब वहां की मीडिया से बातचीत करते हैं, उनका मैसेज जब सामने आता है निकलकर, तो मालूम चलता है कि भारत देश की छवि अब बाहर की तरफ से लोग देखी जाती है। अब पिछले 9 सालों में जितनी तेजी से प्रधानमंत्री नरेंद्र मोदी ने कई देशों की यात्रा की है, उसके एवज में देखने को मिला है कि विपक्ष प्रधानमंत्री नरेंद्र मोदी पर हमले करता रहा है कि मोदी जी कुछ इस तरह से हर देश की यात्रा कर रहे हैं, देश का पैसा खर्च कर रहे हैं, कुछ इस तरह के आरोप लगातार उन पर लगते हैं। लेकिन जो उसका रिजल्ट आप देखने को मिल रहा है वो शायद विपक्ष नहीं देख पाता या देखना नहीं चाहता, ये कह सकते हैं। तो अब जो छवि निकलकर सामने आ रही है भारत की, भारत एक तरह से जिस तरह से कहा जा रहा है कि विश्व गुरु बनने की राह पर है। पहले की तस्वीर अगर आप देखिए, अगर सर्च किया जाए तो आज भी पहले की तस्वीर देखने को मिलती है जब मनमोहन सिंह जी लाइन में पीछे खड़े हुए कहीं न कहीं दिखाई दे जाते थे। आज जब देश के प्रधानमंत्री नरेंद्र मोदी हैं, उनकी इस तरह से एक तो स्वागत होती है और लाइन में सबसे आगे रहते हैं, और दूसरे देश के प्रधानमंत्री उनसे जब ऑटोग्राफ मांगते हैं तो अपने आप में ये मैसेज देने की कोशिश जरूर की जा सकती है कि भारत अब कहां से कहां पहुंच गया है। जी, और देवनाथ जैसे कोई भी राष्ट्र में या कोई भी देश में जब पीएम जाते हैं तो वहां पे बसे हुए जो भारतीय होते हैं उसमें भी एक उत्साह देखने को मिलता है। आज जब पीएम पापुआ न्यू गिनी पहुंचे, पापुआ न्यू गिनी के पीएम ने तो पीएम का स्वागत किया ही, लेकिन उस भारतीयों ने भी जो वहां पे बसे हुए उन्होंने भी उसमें भरा स्वागत पीएम का किया था।
देखिए बिल्कुल तस्वीरें देखकर ये अंदाजा लगा पाना बिल्कुल मुश्किल नहीं है कि जब आप खुद सोचिए किसी भी देश का प्रधानमंत्री अगर भारत देश के प्रधानमंत्री को पैर छूकर उनसे आशीर्वाद लेने की कोशिश कर रहा है और उस वक्त में देखने को मिला कि प्रधानमंत्री नरेंद्र मोदी ने भी बाकायदा जो वहाँ के प्रधानमंत्री हैं जेम्स मरापे उनके पीठ पर हाथ फेरते हुए दिखाई दे रहे हैं। यानी कि ये भी तो देखा जा सकता है कि हमारा मतलब जो मित्रता है, दोनों देशों की जो मित्रता है वो यूं ही बनी रहेगी। और जो वहाँ पर हमारे मुल्क की जनता है, वहाँ पर जनता का जो जोश देखने को मिला वो वाकई में काबिल तारीफ था। अगर हम इससे पहले जापान के दौरे का जिक्र करें, जैसा मैंने पहले कहा कि जब जापान में जो भारतीय मूल के लोग रहते हैं और जब उन्होंने पहली बार फेस टू फेस प्रधानमंत्री नरेंद्र मोदी को देखा, अभी तक चर्चाएं होती थी प्रधानमंत्री नरेंद्र मोदी की, लेकिन जब उन लोगों ने वहां पर फेस टू फेस देखा था तो उन्होंने अपना अनुभव साझा करते हुए कहा था कि प्रधानमंत्री नरेंद्र मोदी को देखकर अंदर से एक अलग सा जोश आता है, मतलब पॉजिटिविटी ऊर्जा उनके अंदर से निकलती है। तो प्रधानमंत्री नरेंद्र मोदी की छवि आज क्या है वो बताने की जरूरत नहीं है, वो ये तस्वीरें बता रही हैं। लेकिन इन सब के साथ साथ हमारे देश को आने वाले समय में बहुत ज्यादा फायदा भी मिलता हुआ दिखाई देगा। जी, और देवनाथ, जैसे अभी हम थोड़े दिनों की पहले की भी बात करें, मतलब G7 सम्मेलन हुआ, इसी के साथ क्वाड सम्मेलन भी हुआ, वहाँ पे भी अलग अलग राष्ट्रों के अध्यक्ष बड़े से मुलाकात की पीएम ने, और अब पापुआ न्यू गिनी की भी ये मुलाकात कैसे अहम हो जाती है। एक ही साथ एक ही दौरे पे जब बड़ा प्रधान निकले हैं तो 3 अलग अलग सम्मेलनों में भाग लेने जा रहे हैं। देखिए इससे पहले अगर हम इस खबर पर आगे बढ़े तो उससे पहले बता दें कि देश में ही कई बार प्रधानमंत्री नरेंद्र मोदी ने इस बात का जिक्र किया है कि वो आराम बहुत कम करते हैं, काम बहुत ज्यादा करते हैं। जी देवनाथ, आपको रोकना चाहूंगी, आप हमारे साथ जुड़े रहिएगा। यज्ञेशભાઈ દવે આપણી સાથે જોડાઈ ગયા છે, ભાજપના नेता છે તેઓ। यज्ञेशભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। અને સૌથી મહત્વપૂર્ણ, આજે જ્યારે વડાપ્રધાન પાપુઆ ન્યૂ ગિનીમાં પહોંચ્યા, પહેલા તો એ દેશે પોતાની પરંપરા બદલી જે વર્ષોથી ચાલતી આવતી હતી, માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે ભારતને પ્રેઝન્ટ કરે છે એ એક મહત્વપૂર્ણ, અને આ સાથે જ ત્યાં તમામ ભારતીયોએ પણ એટલો જ ઉમળકાભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યું છે, કઈ રીતે જુઓ છો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજથી 9 વર્ષ પહેલા ભારતની જ્યારે શાસન દુરાના તેઓ સેવક તરીકે એમણે સંચાલન સંભાળ્યું અને ત્યારથી તમે જુઓ એમણે વિદેશ નીતિને અને વિદેશ પ્રવાસને વધુ પ્રાધાન્ય આપ્યું છે, જેના કારણે જે ભારતની છાપ આખા વિશ્વની અંદર આજે એક એવા દેશ તરીકે ઉપસી આવી છે કે જે માત્ર પહેલા એવું હતું કે વિકાસની ઝંખના કરતો દેશ છે, આજે એક વિકસિત દેશ છે અને દેશને બીજા દેશોને ટેકનોલોજી પૂરી પાડતો દેશ થયો, બીજા દેશોને આજે કોરોનાના કપરા કાળમાં આપણે રસી પણ પૂરી પાડીને આજે આ ભારતને એમને એ જગ્યાએ પહોંચાડ્યું છે કે જ્યાં આપણે સંરક્ષણના તમામ સાધનો ઉપર આપણે હેલિકોપ્ટરથી શરૂઆત કરીને જે વિમાનો છે સંરક્ષણના એને આપણે ઇવન નાની પિસ્તલથી માંડીને મશીન ગન કે જે ટેન્ક છે ત્યાં સુધી આપણે બીજા દેશોનો આધાર રાખવો પડતો હતો। આજે એ પરિસ્થિતિમાં નરેન્દ્રભાઈ ભારતને લઈ આવ્યા કે આજે 14 દેશોની અંદર આપણે સંરક્ષણના સાધનોનો નિકાસ કરતા થયા। તો આ પરિસ્થિતિ જ્યારે થઈ તો આખા વિશ્વની અંદર ભારતની એક આગવી છાપ ઊભી થઈ છે અને આગવી છાપ ઊભી કરનાર એ વૈશ્વિક નેતા એ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ। આજે દરેક દેશ એમનું સન્માન કરતો હતો અને આજનું સન્માન જોઈ અને દરેક ભારતીયોને ગર્વ થવું જોઈએ કે ના, ભારતના વડાપ્રધાનનું સન્માન નથી, આ માત્ર આખા દેશના તમામ નાગરિકોનું સન્માન છે। દેશના તમામ નાગરિકોએ જે પ્રમાણે ભારતને આજે આગળ વધારવા માટે નરેન્દ્રભાઈને સાથ અને સહકાર આપ્યો એ સહકારનું જી ડોક્ટર યજ્ઞેશભાઈ, અને જે રીતે આ સન્માન સ્વાભાવિક રીતે ન માત્ર વડાપ્રધાનનું છે, તમામ દેશવાસીઓનું છે, કારણ કે આખા દેશને પ્રેઝન્ટ કરે છે વડાપ્રધાન ત્યાં જઈને। આ સાથે મહત્વપૂર્ણ બાબત G7 અને ક્વાડની બેઠકમાં પણ આપણને જોવા મળી કે જ્યાં ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા વડાપ્રધાનને કહેવામાં આવે કે મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ એવી પરિસ્થિતિ છે, અને એ એટલું ઊંચું દરજ્જો તેમને આપી દે છે। આ સાથે તમામ ક્વાડના તમામ જે 4 કન્ટ્રીઝ જેમનું બેઠક થઈ હતી એમાં પણ વડાપ્રધાનના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા। અને આપણે બીજી રીતે જોવા જઈએ તો એ તમામ કન્ટ્રીઝમાંથી ભારતને વેપાર પણ મળી શકે અને ન માત્ર સન્માનની વાત છે પરંતુ ભારતના નાગરિકો માટે પણ એટલું જ તેને ફાયદાકારક રીતે જોઈ શકાય।
ચોક્કસ મેં ભારતના વેપારની પહેલા વાત કરી કે ભારત ને વિદેશ નીતિ નરેન્દ્રભાઈએ પોતાના હાથમાં લીધી અને એ પછી વેપારની અંદર ભારતને કેટલો ફરક પડ્યો એ મેં માત્ર સંરક્ષણના સાધનની વાત કરી, પણ દરેક વસ્તુમાં આજે તમે જુઓ તો આઈફોન જે જાપાન કે બીજા દેશોની અંદર કોરિયા કે અન્ય દેશોમાં એના પાર્ટ્સ બનતા હતા, એ પાર્ટ્સ આજે 70-80% પાર્ટ્સ આજે ભારતમાં બનવા માંડ્યા. ભારતમાં એનું એસેમ્બલિંગ થવા માંડ્યું. ભારતની અંદર તમે જુઓ સેમસંગ જેવી કંપની પણ પોતાના પ્રોડક્શન કરવા માંડી અને આજે જે આપણા હાથમાં સેમસંગનો ફોન આવે છે એ ભારતમાં નિર્મિત થયેલો હોય અને આપણને એ વાતનું સુખ, એ વાતનો આનંદ ત્યારે છે કે જ્યારે બીજા દેશોની અંદર જઈ દુબઈ જેવા દેશોમાં આપણે કોઈ વસ્તુ ખરીદીએ અને એની પર મેડ ઇન ઇન્ડિયા લખેલું હોય એટલે એ જોઈને આપણને ગર્વ પેદા થાય અને આ ગર્વ એ છેલ્લા 9 વર્ષના ગાળામાં નરેન્દ્રભાઈએ અપાવડાવ્યું છે, એનું આપણને ગર્વ છે. જે પ્રમાણે તમે જો બાઇડનની વાત કરી, આ એ જ અમેરિકા છે કે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈને વિઝા આપવા માટે પણ ઇનકાર કરી ચૂક્યા હતા. એ જ આજે અમેરિકાએ 36 ડિગ્રી આખો ટર્ન લીધો અને નરેન્દ્રભાઈના ઓટોગ્રાફની વાત જ્યારે કરતા હોય ત્યારે ભારતીયોને કેટલો આનંદ થતો હોય છે. જી અગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે ખુદ વડાપ્રધાન પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા ત્યાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પરંપરા પ્રોટોકોલ તોડ્યા બાદ પણ સ્વાગત કરવામાં આવ્યું અને આ સાથે ભારતીયોએ પણ જે ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું છે, ત્યાં નજારો એ સમયે કેવો હતો એ પણ मैं गुजरात बड़ौदा से हूँ और उसका वो इलेक्शन एरिया रह चुका है. हम मोदी को बहुत सपोर्ट करते हैं और मोदी ने जो डेवलपमेंट इंडिया में किया है, हम चाहते हैं कि वो फॉरेन कंट्रीज को भी हेल्प करे और उसको भी डेवलप करे ताकि इंडिया का नाम पूरे वर्ल्ड में हो और इंडिया सबसे ऊपर हो. थैंक यू. मैंने बनाया है. क्यों? थोड़ा सम्मान देने के लिए. हम बहुत खुश हैं मोदी जी यहाँ पे आए और हम चाह रहे हैं कि पापुआ न्यू गिनी और इंडिया का जो है रिलेशनशिप और बढ़िया हो और इकोनॉमिक फ्रंट में, डिजिटलाइजेशन के फ्रंट में इट इज अ ग्रेट अचीवमेंट फॉर अस दैट ही हैज कम. वी आर ऑनर्ड, प्रिविलेज्ड एंड थैंक यू मोदी जी. मजा आ गया यहाँ. We would like to welcome Modi ji to PNG. We love you and we hope that PNG will develop like India. Thank you. He's a selfless leader. He's a global leader. And his coming to Papua New Guinea is very important for Papua New Guinea also. We are blessed. Because we have a lot of Khanij Padarth here and so we can avail those facilities like gold, petrol, gas and India can take the capacity building. मोदी जी जब आए हैं तो यहाँ के लोग में भी इतनी उत्साह हो गई है कि प्राइम मिनिस्टर जैसे आपने देखा उनका पैर भी छुए. ये जो इज्जत यहाँ पे है वो इंडिया के लिए है, मोदी जी के कारण है. उन्होंने जिस तरह हमको दिया है, ये सम्मान जो हमको मिल रहा है मोदी जी के कारण. 9 साल पहले भारतवासियों को बाहर कोई नहीं जानता था. इंडिया का कल्चर और पापुआ न्यू गिनी का कल्चर ऑलमोस्ट सेम है और वो यहाँ पे आए और ऑनरेबल प्राइम मिनिस्टर मारापे उनका साथ जो मतलब इतना इज्जत दिए हैं वो हम लोग के लिए मतलब बहुत बड़ी बात है. बहुत बड़ी बात है. थैंक यू. आप कुछ बोलना चाहते हैं? ओ भाई मोदी जी को देख लिया, दुनिया की सारी खुशी मिल गई. We love you, Modi ji. We love you, Modi ji. Welcome to Papua
New Guinea. Very good. Welcome. यहाँ पे मोदी जी आने से इतना कॉन्फिडेंस बढ़ जाएगा यहाँ के लोगों का। जैसे मोदी जी ने हमें आत्मनिर्भर बनाया है भारत में, इस तरह से इस देश को भी आत्मनिर्भर बना देगा। मोदी जी, मोदी जी, मोदी जी। When we go to India, nobody knows where Papua New Guinea is. But when due to this arrival of Modi ji, now the whole world will know where Papua New Guinea is. मोदी जी के साथ हर जगह उन्नति जाती है। मोदी जी यहाँ आए तो यहाँ के रिसोर्सेज भी फुली यूटिलाइज होंगे। थैंक यू मोदी जी। थैंक यू, Thank you, thank you, Modi. थैंक यू फॉर कमिंग हियर एंड थैंक यू फॉर सीइंग ऑल ऑफ अस। We are blessed to see him. Thank you, Modi ji. Our leader, motivator, resilient, determined, committed, result-oriented, a visionary, inspiring, one and only, our honorable PM of India, Shri Narendra Modi ji. Har Har Modi! A selfless man, self-made man, a self-led Hey, leader. Modi, love you. We love you, Modi ji. We are very happy to see Modi ji here. Thank you so much. Bharat